નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું. હું દર્શન સુથાર. આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. શું છે પ્રકાશ? આ પરાવર્તન શું છે? વક્રીભવન શું છે? તો હાલ અત્યારે તમે મને જોઈ રહ્યા છો એનું એકમાત્ર કારણ તમારી પાસે મોબાઈલ છે અને અત્યારે હાલ હું રેકોર્ડ કરી રહ્યો છું ને મોબાઈલ એ વસ્તુને કેપ્ચર કરી શકે છે. એનું મુખ્ય કારણ છે આ લાઇટ, પ્રકાશ. જો એ હું બંધ કરી દઉં તો પછી લગભગ ના બરાબર દેખાવું. મોબાઈલની કેટલી સારી રીતે પ્રબળતા છે અથવા કેટલું સારું સેન્સર છે જે મને કેપ્ચર કરી શકે છે. નાઇટ મોડને હવે ઘણું બધું આવી ગયું, પણ છતાં એની કેપેસિટી પણ કેટલી હોય એ તમે જાણી શકો. તો હું વસ્તુને જોઈ શકું છું એનું મુખ્ય કારણ છે પ્રકાશ. તો શું પ્રકાશ હોય તો હું દરેક વસ્તુને જોઈ શકું? તો કે હા, પણ હું એનો જવાબ એક સારી રીતે આપી શકું. શું? તો કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે, પણ એ પ્રકાશની કેટલીક ક્રિયાઓ પણ થતી હોય છે. માની લો કે મારી પાસે આ પેન છે, એને હું જોઈ શકું છું. કેવી રીતે જોઈ શકું છું? તો કે આ પ્રકાશ આની ઉપર પડ્યો, ત્યાંથી અથડાયો અને એ મારી આંખ સુધી પહોંચ્યો, પછી હું જોઈ શક્યો. તો પ્રકાશ તો હતો જ, પણ આને જોવા માટે પ્રકાશ અહીંયા અથડાયો, પછી મારી આંખમાં આવ્યો, પછી હું જોઈ શકું છું, એમનેમ નહીં. તો એ અથડાવવાની ક્રિયા એટલે પરાવર્તન. તમે જાણ્યું છે અથવા સમજાયો છો અથવા તમે જાણો એ છો કે રાત્રિ દરમિયાન જે તારા દેખાય છે આકાશમાં, શું તે એ જગ્યાએ હશે ખરા? ના. કેમ? કારણ કે પ્રકાશ જે તારામાંથી આવી રહ્યો છે, તારો એટલે સ્ટાર, નોટ યુ. પ્રકાશ જે તારામાંથી આવી રહ્યો છે એ પૃથ્વી સુધી પહોંચતા પૃથ્વીના વાતાવરણ પરથી આવે છે, પૃથ્વીના વાતાવરણમાંથી આવે છે, ત્યારે એનું પરાવર્તન થવાનું ના, એનું વક્રીભવન થવાનું. આંશિક પરાવર્તન પણ થઈ શકે છે, પણ એ પછી આપણે ભણીશું આગળના ચેપ્ટરમાં. એટલે વક્રીભવન દ્વારા તે વાંકું વળી જાય છે. તમે નોંધ્યું હશે કે મારી પાસે એક લીંબુ હોય અને એ લીંબુ પાણીના ગ્લાસમાં મૂકું તો એ લીંબુ થોડું મને મોટું દેખાય છે. હું ટાંકું કે કોઈ વસ્તુ જોઉં, પાણી ભરેલું છે અને જોઉં તો એનું તળિયું થોડું ઉપર હોય એવું દેખાય છે. હું પેન્સિલ પાણીમાં ડૂબાડું તો એ સીધી હોવાની જગ્યાએ વચ્ચેથી તૂટી ગયેલી હોય એવી દેખાય છે. શું કારણ એનું? એનું કારણ છે વક્રીભવન. તો એ પ્રકાશની ઘટનાઓ છે. આના સિવાય પણ તમારે એક ઘટના ભણવાની છે, પણ એ અત્યારે નહીં, આગળના ધોરણોમાં. એ છે વિવર્તન. બહુ જોરદાર ઘટના છે અને એના વિશે તમે આગળ ભણશો એટલે તમને બહુ મજા પણ આવશે. પછી પોલેરાઇઝ્ડ કાચ વિશે ભણવાનું છે. બહુ મસ્ત પ્રક્રિયાઓ થવાની છે, પણ અત્યારે આપણે હાલ ધોરણની મર્યાદા પ્રમાણે એ જાણી શકતા અથવા સમજી શકતા નથી. પછી જાણીશું. વિવર્તન શું? તો વિવર્તન એટલે કે હું પ્રકાશને પસાર કરું છું, બસ એ જ, પણ હું એને ખૂબ નાની જગ્યાએથી, આ એક પટ્ટી છે, એ પટ્ટીમાં હું બહુ જ નાની, આ તો બહુ મોટી છે, ખૂબ નાની એટલે 100ની અણી જેટલી, એનાથી પણ નાનું કરી શકાતું હોય. એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે સામે સીધો ના જવાને બદલે તે રાઉન્ડ શેપમાં દેખાય છે, આવી રીતે કંઈક. જ્યારે તેને સામેના પડદા ઉપર જોવામાં આવે ત્યારે આવું કંઈક દેખાય છે, જે વિવર્તન છે. પણ આપણે એ ભણવાનું નથી. ભણવાનું આપણે છે અત્યારે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તેના વિશે થોડી માહિતીઓ સમજી શકીએ અને પછી લખવાની શરૂઆત કરશો કે પ્રકાશ શું? તો એનું હું અંગ્રેજી શબ્દ કહી દે. પ્રકાશ એટલે સાહેબ લાઇટ. બીજું તો મને ખબર નથી, પણ આ પ્રકાશના કારણે હું વસ્તુને જોઈ શકું છું અને એ જોવા માટે મારી પાસે શું છે? આંખો. અને એ પણ શું થાય? પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ. એમને નહીં જોઈ શકાતું. કેમ આંખથી જોઈ શકાય છે, કાનથી નથી જોઈ શકાતું? કારણ કે તે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ નથી. એના કારણે લખું છું કે આપણી આંખમાં
સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. આની અંદર એક વ્યાખ્યા મળી મને. બીજું શું મળ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. બરાબર. ત્રીજું મને શું ખબર છે કે પ્રકાશની ઝડપ ખબર છે શૂન્ય અવકાશમાં. જાણો છો ને, એપ્રોક્સિમેટ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને એની પાછળની કેટલીક ઘટનાઓ જે ભણવાના છીએ, પરાવર્તનને વક્રીભવન. તો પ્રકાશ વિશે આટલું હતું. હવે પરાવર્તન. તમને લાગે છે કે ઓહો આ તો ફટ લઈને પૂરું થઈ ગયું, પણ વાસ્તવમાં ચેપ્ટરની શરૂઆત હવે થાય છે. પરાવર્તન બહુ સરળ મુદ્દો છે પણ મોટો છે, એટલે ભૂલી જવાની શક્યતાઓ વધુ. સમજે. એક સપાટી, પણ કેવી સપાટી લઉં છું? નીચેથી રંગ કરેલી હોય, લીસી હોય અને ચળકતી હોય. ગમે તે સપાટી નથી લેતા. મારી પાસે દિવાલ છે તો દિવાલ ઉપર હું પ્રકાશ ફેંકું તો સામે આવવાનો 100%, પણ કેટલો? એની ઇન્ટેન્સિટી બહુ ઓછી હશે, તીવ્રતા બહુ ઓછી હશે. એના કારણે હું એને સ્પષ્ટપણે જોઈ નહીં શકું, કાં તો ત્યાં સુધી ટ્રાવેલ પણ અથવા જઈ પણ નહીં શકે. બરાબર. એના માટે હું કેવી સપાટી લઈશ? લીસી, ચળકતી. કે જ્યારે પ્રકાશ આની ઉપર પડે છે, આ પ્રકાશનું કોઈ કિરણ લઈએ, પડે છે, ત્યારે શું થવાનું કે આ સપાટીને અથડાશે અને અથડાઈને પાછું જતું રહેવાનું. તો આ પાછું ફર્યું એ ઘટનાને જ કહીએ છીએ આપણે પરાવર્તન. પ્રકાશનું કિરણ કોઈ સપાટીને અથડાય છે અને અથડાઈને પાછું ફરે છે, એ ઘટનાને કહીશું આપણે પરાવર્તન. લખું છું, વ્યાખ્યા લખીએ છીએ. પ્રકાશનું કિરણ કોઈ સપાટી આગળ અથડાઈને પાછું ફરે તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો ધ્વનિનું પરાવર્તન. તો એમાં શું થતું હતું? પ્રકાશનું કિરણ એની જગ્યાએ ધ્વનિ તરંગ હશે. શરત શું છે કે પ્રકાશનું પરાવર્તન થવા માટે પહેલું એક લીસી, ચળકતી અને એક બાજુએથી રંગ કરેલી સપાટી હોવી જોઈએ. આ એની નાની શરત કેવી હોય તો કહી શકાય. હા, તમે લીસી સપાટી નથી લેતા, ચળકતી સપાટી નથી લેતા તો પણ પરાવર્તન થશે જ, પણ એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા ખૂબ જ ઓછી હશે. એક બાજુથી રંગ નથી કરેલો છતાંય પણ પરાવર્તન તો થશે. તમારા ઘરે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો. તમારા પાસે ગ્લાસ હોય, ચશ્મા હોય તો એની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ તમે નાખશો, તમારી પાસે લેઝર હોય તો પ્રકાશનું કિરણ અહીંથી પાછળ જશે અને થોડું પ્રકાશનું કિરણ આ બાજુએ આવશે. બરાબર. પ્રકાશનું વક્રીભવન થશે, પરાવર્તન થશે. પણ પછી એને જો સમજવું હોય તો એ પછી તમારે એને સમજવા માટે પ્રકાશ એ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તે તરફ થોડું પ્રયાણ કરવું પડે. એટલે આપણે ત્યાં સુધી નહીં જતા, અહીંયા સુધી રાખીએ છીએ. શું કે પ્રકાશનું પરાવર્તન થવા માટે આટલી નાની શરત છે. ચળકતી સપાટી થઈ જાય તો ઝળકતી સપાટી હોવી જોઈએ. એવી સપાટી મારી પાસે છે તો કે હા, એના માટે હું વાપરું છું અરીસો, મિરર. શું ઉપયોગ કરું છું એના માટે? હું મિરર. અરીસાના કેટલા પ્રકાર? સરસ. બધા જ હોશિયાર છોકરાઓ બોલ્યા 2 પ્રકાર. તમે બધા જ સાચા છો.
અને હવે પૂછું છું કયા કયા, તો બધા જ હોશિયાર છોકરા બોલશે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો બધા જ હોશિયાર છોકરાઓ ગાંડા છે. અરીસાના બે પ્રકાર, એક સમતલ અરીસો અને બીજું ગોળીય અરીસો. અને ગોળીયના બે પ્રકાર તમે જે બોલ્યા એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરાબર, આટલું કંઈક હોય. પ્રકાશ શું સમજી લો એટલે પછી પૂછવાનું ચાલુ કરીએ આપણે. આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો. પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તેની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. પરાવર્તન શું? તો કે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ આગળ, કોઈ સપાટી આગળ અથડાઈને પાછું ફરે, તો એ પાછું ફરવાની ઘટના એટલે પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન થવા માટે શું જરૂરી છે? તો કે ચળકતી સપાટી હોવી જોઈએ, લીચી હોવી જોઈએ, અને સાથે સાથે એક બાજુ રંગ કરેલી હોવી જોઈએ. રંગ કરેલી એટલે હું મારા ઘરે રંગ નથી કરતો, તો હું તમને એ પ્રશ્ન પૂછી શકું કે જે અરીસો હોય છે આપણા ઘરે, એ તમારી પાસે અત્યારે હાલ આપણા ઘરે સમતલ અરીસો છે. કેટલાક તમે જગ્યાએ જોયા હોય તો કે તમે એની આગળ ઊભા રહો એટલે જાડા થઈ જાઓ, લાંબા થઈ જાઓ, મોટા થઈ જાઓ, ઠીંગડા થઈ જાઓ, એવા અરીસાઓ તમે જોયા છે. તો એ વાસ્તવમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે. તો એની પાછળ એ રંગ તો કરેલો છે. એ કયો રંગ, એ શેનો હોય, મને કોમેન્ટમાં જવાબ આપજો. બરાબર, ચાલો હવે સમતલ અરીસો. મારા આના વિશે જાણવું, બધું શીખવું છે, પણ શું પ્રકાશનું પરાવર્તન થાય એ માટે કંઈક કોઈ નિયમ હોવા જોઈએ? શું આટલા એરિયાની અંદર આટલા જ એની કન્ડિશનો મૂકું એટલા જ નિયમ હોય, એના અનુસંધાનમાં કોઈ પ્રકાશનું પરાવર્તન થાય હોવું જોઈએ? કેમ? હું તમને એનું નાનું ઉદાહરણ આપી શકું કે પ્રકાશનું કિરણ અહીંયા અથડાય છે, તો એ ક્યાં જવું જોઈએ? તો હું તો કહું આ બાજુએ જવું જોઈએ, આ બાજુએ જવું જોઈએ, આ બાજુએ આવવું જોઈએ, આ બાજુ કઈ બાજુ જશે? તો એના માટે મને પ્રકાશના બે નિયમો આપ્યા. તો પહેલાં આપણે એ ભણી લઈએ, પ્રકાશના નહીં, પરાવર્તનના. પ્રકાશના પરાવર્તનના નિયમો એ જાણી લો, પછી આપણે ત્યાં અહીંયા પહોંચી જઈશું. તમારા માટે 2 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન. બરાબર, એક નાની આકૃતિ જોઈ લો. મારી પાસે એક મસ્ત મજાની સપાટી છે. મને ચિત્રકલામાં નેશનલ લેવલનો એવોર્ડ મળેલો છે, એટલે હું ઝડપથી ચિત્રો નથી દોરતો, કારણ કે એના બહુ બધા પૈસા થાય. એટલે હું મારી ચિત્રકલાઓ તમને નહીં દેખાડું. આવા નાના મોટા ત્રિકોણાકાર ને પછી ગોળાકાર ને બધું છે આપણે કરી લઈશું. બાકી એવી મોટી મોટી આકૃતિઓ મારા જોડેથી એક્સપેક્ટ નહીં કરવાની. કરવી હોય તો નાનું મોટું ગૂગલ પેનો હમણાં QR કોડ તમને મોકલું જ છું. જોઈ લેજે, પ્રકાશનું એક કિરણ આપાત થાય છે, તો એને હું કહી દઉં આપાત કિરણ. માની લે એકની જગ્યાએ 10 કિરણ આપાત થતા હતો. આપાત કિરણનો સમૂહ, જેના કિરણ પુંજ કહેવાય. શું કહું છું? કિરણ એક હોય, ઘણી બધા હોય તો એકની જગ્યાએ 10-15 કિરણો આવી જાય તો પછી એને કિરણનો સમૂહ અથવા કિરણ પુંજ કહીશું. બરાબર, જોઈ લેજે. આ સપાટીથી હું 90° ખૂણો દોરું છું. જોજે, દેખાય છે તને? ક્યાં સાહેબ 90 દેખાય? તું પ્રકાશનું કિરણ ના જોયે પહેલાં? સપાટી જો, સપાટી ત્યાં 90° ખૂણો દેખાય, આ સપાટીથી 90° ખૂણો દેખાય, એમ વાત થઈ રહી છે. તો આ થઈ ગયો લંબ. કોનો લંબ? સપાટીને. બરાબર, તો એવું કહે છે નિયમ, પહેલો નિયમ એવું કહે છે કે જે આપાત કિરણ હોય અને આ લંબ હોય, એની વચ્ચે આ એક ખૂણો બન્યો, એને હું કહી દઉં આપાત કોણ I. લખું છું અહીંયા. I એટલે શું? આપાત કોણ. આપાત કોણ તમને વ્યાખ્યા પૂછે કે આપાત કોણ એટલે શું? તો આપાત કિરણ અને લંબ
વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. શું વાત છે! એટલે હું ગમે ત્યાં ફેંકતો તો કિરણ કે અહીંથી આમ જવી જુઓ, આમ જવું જુઓ, આમ જવું જુઓ, એવું નહીં જાય. ધારો કે આ 30 અંશનો ખૂણો હોય તો અહીંથી અથડાઈને આ બાજુ જવું જોઈએ પ્રકાશનું કિરણ, કે જેનો ખૂણો પણ કેટલો બનવો જોઈએ? 30 અંશ બનવો જોઈએ. કોના? લંબથી. ક્યાંથી? લંબથી. આ ખૂણાને હું શું કહી દઉં? સોરી, આ પેલા પ્રકાશના કિરણને શું કહું? પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને કહી દઉં પરાવર્તન કોણ R. બરાબર. આને કહીએ છીએ એંગલ ઓફ ઇન્સિડેન્સ. મને સ્પેલિંગ થોડા નહીં આવડતા ભાઈ, જોઈ લેજે. બરાબર. અને આના કહીએ છીએ એંગલ ઓફ રિફ્લેક્શન. બરાબર. એટલે એનો R આવ્યો અને ઇન્સિડેન્ટનો I આવ્યો. પહેલું કીધું આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. બીજો નિયમ કહેજો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બરાબર. આવા હું ઘણી બધી જગ્યાએ જોઈને આવ્યો. આ નિયમ ઘણા બધા લોકો ખોટો શીખવાડી શકે છે અને બહુ સારી રીતે ખોટો શીખવાડે છે. તું જોતો ખરો, આ બોર્ડમાં હ, આ એ બોર્ડમાં જ, આ એ બોર્ડમાં જ, તો પછી આ શું થઈ ગયું? એક સમતલ. પણ વાસ્તવમાં એવું નથી. સમજશે. માની લે કે અહીંથી પ્રકાશનું કિરણ આવી રહ્યું છે અને એ અમારો હાથ એ સપાટી. પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું, અથડાયું, તો અહીંયા સપાટીનો લંબ હોય. સમજજે. આવ્યું, અથડાયું, અને શું થવાનું? અહીંથી અથડાઈને આ બાજુ જવાનું. તો આ આખી ઘટના લંબ સાથેની એ હું ક્યાં દોરી શકું? કાં તો સામેની દિવાલે, કાં તો આ દિવાલે. એવું ને એવું માની લે કે આ બાજુથી ઘણું પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું, અથડાયું અને આ બાજુ ગયું, વચ્ચે દોરેલું લંબ. કાં તો આ દિવાલે દોરી શકું, કાં તો આ દિવાલે દોરી શકું. આ જે દિવાલે દોરી શક્યો એ જ થઈ ગયો એના માટે એક સમતલ. એટલે કહે છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય. તો આ બે નિયમો હતા. શું નિયમો હતા? બોલજો સાથે સાથે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. બીજો નિયમ શું હતો? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. બરાબર. તો પછી આપણે એક સમતલ અરીસા માટે થોડું ઘણું કરીને ભણીએ. બહુ મજાની વાત છે. પણ એના પહેલાં હું સારા એવા દાખલા હું તમને પૂછી શકું. બહુ મજા આવે એવા. સમજજે, બહુ મજા આવશે. મારી પાસે એક સમતલ છે. આ સમતલમાં મારી પાસે એક સપાટી પણ છે. આ સપાટીને પાછળની બાજુ રંગ પણ કરેલો છે. હવે હું અહીંથી પ્રકાશનું કિરણ આપાત કરી રહ્યો છું. આ બની ગયું એના માટે લંબ. હવે તમને એવું પૂછ્યું અને આ થઈ ગયું એનું પરાવર્તન. લખું છું અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. તમને ખૂણો આપ્યો છે આ 35 અંશનો. તો એમ કીધું કે R શોધો. શું સાહેબ તમે યાર નાના છોકરા ફોલાવ. આપાત કિરણ અને આ લંબ વચ્ચેનો ખૂણો એટલે I કહીએ. તો I 35 હોય તો R 35 જ હોય. છોકરો ફોલાવા નીકળ્યા વગર. બરાબર ને? હા, તો બહુ હેલું હતું. હાર્યું પણ એનાથી સારો એવું. બરાબર. હોશિયાર બાળકો ફટફટ જવાબ આપશે.
તમને ખૂણો આપ્યો છે આ 40°નો અને હવે કીધું છે I અને R I શોધો અને R શોધો. કેવી રીતે હોઈ શકો? 40 એટલે 40 ના હોય. જોજે તમને અહીંયા I પણ નથી આપ્યો અને R એ નહીં આપ્યો, બંને શોધવાના કીધા. તો જો હું ઉપરના ભાગનો ટુકડો શોધું, આ છે ને, ધારો કે આ ના હોત તો આ કેટલા અંશનો ખૂણો કહેવાય? 90°નો. બરાબર ને? અહીંથી મેં પાડ્યો ટુકડો અને આ ખૂણો કહી દીધો 40°નો, તો આ કેટલાનો હોય કહી દે હેડ? 50°નો હોય. તો એનો મતલબ કે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 50°નો. બરાબર? લખવાનું થાય કેવી રીતે લખે? I = 90 - 40 = 50. તો પછી I 50 હોય તો R એ કેટલો હોય? 50 જ હોય. લોજિક સિમ્પલ છે, બહુ સહેલું હતું, આવડે એવું છે, મજાનું, પૂરું થઈ ગયું. બરાબર? અને સાહેબ તમે દાખલા કહો છો તો પછી તમે આગળ શું દાખલા ગણાવવાના છો? છે આ દાખલો ના કહેવાય પહેલાં, ખાલી જગ્યા હતી. બરાબર? બહુ હોશિયાર છોકરાઓ હોય ને એ નાની નાની ભૂલો બહુ વધારે કરે. નાની ભૂલો વધારે કરવી એટલે 40 દેખાયો એટલે બીજો ખૂણો 40 જ હોય. લખી દીધો, ટીક મારીને આવતા રહ્યા. પછી ખબર પડી ના તો 50 આવે લે. પછી ઘરે રોવ, મારો 79 આવ્યા. સાહેબે પેપર સારું ચેક નહીં કર્યું. સાહેબ તો બિચારો સારું ચેક કરે, તને લખતા ના આવડે તું કરે. જોઈ લે સમતલ અરીસો જોઈ છે ને? સમતલ અરીસો એટલે સમતલ અરીસો. સમતલ અરીસાની વ્યાખ્યા આપવી હોય તો ના આપી શકીએ ને કે પ્રકાશનું કિરણ એની જગ્યાએ ઓબ્જેક્ટ લઈએ કે કોઈ વસ્તુને સમતલ અરીસાથી જેટલી દૂર મૂકવામાં આવે પ્રતિબિંબ એટલું જ દૂર મળે, પણ પાછળની બાજુ. બરાબર? ધારો કે અહીંયા હું એક गोलू मोलू सा छोटा सा लड़का दौड़ रहा हूँ. देखिए अहीं थी धारो के 2 मीटर दूर जाए अरीसा थी. કેટલા મીટર? 2 મીટર. તો પ્રતિબિંબ ક્યાં મળે? તો કે અહીંથી 2 મીટર દૂર મળશે, કંઈક આટલે. બરાબર? બદલાઈ ગયો ના? એનો એ જ છે, પણ આ તો આપણે મેં કીધું ચિત્રકલામાં આપણે નેશનલ એવોર્ડ જીતેલા છીએ. 2 મીટર દૂર મળ્યો. બરાબર? પણ આ પ્રતિબિંબ કેવું મળે છે એ સમજશે. આભાસી અને ચત્તુ. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. સમતલ અરીસાથી જેટલી દૂર વસ્તુને મૂકવામાં આવે તેટલી જ દૂર તે પ્રતિબિંબ મળે છે. ત્રીજું, જેવડી વસ્તુ હોય તેવડું જ પ્રતિબિંબ મળે છે. બરાબર? આ છે બોલવામાં તકલીફ પડે છે પણ બોલી રાખીએ આપણે, મજા આવે. તો આની અંદરથી 2-3 વસ્તુ શીખવા મળી. પહેલી, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય. એનો મતલબ જેવડી વસ્તુ એવડું પ્રતિબિંબ. આના આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ મોટવણી. જો બંને સરખું હોય તો એની મોટવણી 1 મળે. કેટલી મળે? 1 મળે. બરાબર? અત્યારે હાલ યાદ જ રાખીશું મોટવણી 1, અને એ થોડું સારી રીતે લખવું તો એની મોટવણી +1. -1 આવશે, ચિંતા ના કરી. બીજું આની અંદરથી શું શીખ્યા? વસ્તુ અંતર એટલું જ પ્રતિબિંબ અંતર. ધારો કે વસ્તુને 2 મીટર દૂર મૂકી તો પ્રતિબિંબ 2 મીટર દૂર મળશે. વસ્તુ 3 સેન્ટીમીટર દૂર મૂકી પ્રતિબિંબ 3 સેન્ટીમીટર દૂર મળશે. બીજી વસ્તુ. ત્રીજું, પ્રતિબિંબ કેવું મળશે? તો એનો પ્રકાર છે આભાસી અને ચત્તુ. આભાસી પ્રતિબિંબ એટલે આનો હોવો ખાલી ભાસ થાય, હોય નહીં. અને ચત્તુ એટલે સીધું. બરાબર? આ પેન હોય તો આવું ના આવું જ પ્રતિબિંબ મળે. ઉલટું એટલે શું? આ હોય તો આનું પ્રતિબિંબ આવું કંઈક મળતું હોય.
બરાબર. ચલો આટલું. એક નાનો પ્રશ્ન પૂછી લઉં, આમ તો બે પણ જોઈએ તમને આવડે એવા જ. એટલે એક અરીસો, આ એક વ્યક્તિ અને એનું આ પ્રતિબિંબ, કે સમતલ અરીસાથી એક વ્યક્તિ કેટલીક દૂર ઊભો છે અને તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. વસ્તુ અથવા વ્યક્તિ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. વ્યક્તિ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. તો વસ્તુ અંતર કેટલું, પ્રતિબિંબ અંતર કેટલું? કેવું હોય? સરખું સરખું. 10 તો આ 5 હોય, આ એ 5 હોય. સહેલું હતું. બીજો, આનો હું તમને જવાબ નથી કહેવાનો, આ તમારે મને કહેવાનું તમારે. બરાબર. આવડે તો, ના આવડે તો પછી કહેજો, તો પછી શીખી લઈશું, પણ આ વિડીયોમાં તો નહીં. હું એમ કહું કે મારી પાસે એક સમતલ અરીસો, બરાબર, એની ઊંચાઈ મને ખબર નથી. એક વ્યક્તિએ જેની ઊંચાઈ મને ખબર, એની ઊંચાઈ 180 સેન્ટીમીટર, મારા જેટલી. એક સમતલ અરીસાથી એક વ્યક્તિને, એક 180 સેન્ટીમીટર ઊંચાઈની વ્યક્તિને ઊભી રાખવામાં આવે છે કેટલાક અંતરે. હવે આ વ્યક્તિને આ અરીસામાં પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવું. શું કહું છું? એક 180 સેન્ટીમીટરની વ્યક્તિએ એક અરીસો, અરીસો મેં તમને અહીંયા મોટો બતાવ્યો છે, હું એમ કહું નાનો એ હોય, જરૂરી નથી કે મોટો જ હોય, બરાબર, નાનો એ હોય, એના જેવડો હોય મને ખબર નહીં. હું એમ કહું છું કે આ વ્યક્તિને પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ, આખે આખું, ઉપરના વાળથી લઈને નીચેના ટોટિયા સુધીનું પ્રતિબિંબ આ અરીસામાં જોવું છે. તો આ અરીસો કેવડો હોવો જોઈએ, તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? સમજણ પડશે ને? શોધજો. બહુ મજાનો પ્રશ્ન છે. બરાબર. તો સમતલ અરીસો તમારો પૂરો થઈ ગયો. હવે આવે છે ગોળી અરીસો. ગોળી અરીસો આપણે પૂરો કરીએ અને એના પછી આપણા નાનકડા વિડીયોને પૂરો કરીએ. બરાબર. ટૂંકમાં છેલ્લો ટોપિક તમારો આજનો ગોળીય અરીસો. એસી બંધ થઈ ગઈ, 1 મિનિટ. ચલો, ગોળી અરીસો બહુ સહેલી વસ્તુ સમજવી. ગોળી અરીસો એટલે એ ગોળામાંથી બનાવેલો હશે. હા 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 હા, અવાજ તો આવ્યો જોરદાર. એક ગોળામાંથી બનેલું હશે. માની લો કે મારી પાસે એક ગોળાકાર તકતી છે, એને હું વચ્ચેથી કાપી દઉં. જો જરૂરી નહીં વચ્ચેથી કાપવી, મારે આટલેથી એ કપાય, આટલેથી એ કપાય, ગમે ત્યાંથી કાપવી. ધારો કે મેં આટલી કાપી દીધી, આર્યો ભાગ હું ઉપયોગ કરવાનો છું, તો આ મને એક વક્ર સપાટી મળી. દેખાય છે? માની લે એવું ને હું આ બાજુ જે કાપી શકું, તો મને એક બીજી વક્ર સપાટી મળી. બરાબર. 2 સપાટી મને મળી. કીધું ને ભાઈ ચિત્રકલા આપણી, તો યાર શંકા ના કરે મારા ઉપર. જોઈ લે. હવે આ સપાટીમાં હું શું કરું છું જોજે. આના હું બહારની બાજુ રંગ કરી નાખું. મેં તને પહેલાં જ પ્રશ્ન પૂછી લીધો, આ રંગ શેનો હોય? બરાબર. એટલે તું મને કહેજે. તો હવે અહીંથી ધાર કે હું પ્રકાશનું કિરણ નાખું તો એનું તો કંઈ થવાનું જ નહીં, કારણ કે રંગ કરેલો. પણ આયરી સપાટી એ પરાવર્તક સપાટી મળી મને. ખબર પડે ને એવી તો. અને એ પાછી કઈ અંદરની, તો અંદરની સપાટી પરાવર્તક મળી. તો આ અરીસાને તું કહે અંતર્ગોળ અરીસો. આને હું અંદરની બાજુ રંગ કરી નાખું.
અંદરની બાજુ રંગ કરી દીધો, તો આ સપાટી બહારની હતી, એ સપાટી તારા માટે પરાવર્તક સપાટી થઈ. પરાવર્તક સપાટી એટલે જ્યાંથી પરાવર્તન થાય. યાર શું વાત કરે છે તું? તો એને તું શું કહી દે? બહિર્ગોળ અરીસો. તૈયાર થઈ ગયું તારા બે અરીસાઓ. ગોળાના અથવા એમ લખીશું, એક કાચની તકતી અથવા કાચના ગોળાને આડા છેદમાં અથવા વક્ર સપાટીથી કાપવામાં આવે અને તેને બહારની બાજુથી રંગ કરવામાં આવે ત્યારે અંદરની સપાટી પરાવર્તક સપાટી બને છે. તો આ અરીસા અથવા આ તૈયાર થતો અરીસો એટલે અંતર્ગોળ અરીસો. અને તે જ રીતે જો બહારની બાજુએ પરાવર્તક સપાટી બનતી હોય અને અંદરની બાજુ રંગ કરવામાં આવતો હોય તો એ બહિર્ગોળ અરીસો થઈ ગયો તૈયાર. કેટલું સહેલું યાર. હવે આની ઉપરથી હું તમને આના કેટલાક પદો શીખવાડી દઉં એટલે આપણે આજે પૂરું કરીએ. કયા પદો હતા ભાઈ? તો હું એક જ આકૃતિ દોર્યો ભાઈ, બરાબર. અંતર્ગુણની દોરું, બહિર્ગુણની તમારે જાતે કરવાની. જો આ થઈ ગયો આપણો સરસ મજાનો અંતર્ગોળ અરીસો. શું કરું છું જી? માની લે કે આ અંતર્ગોળ અરીસા હું કાર્ટેશિયન પદ્ધતિમાં મૂકું. કાર્ટેશિયન પદ્ધતિ ખબર ને? આલેખમાં આલેખ કેવો હોય એની અંદર મૂકું તો એ આ થઈ ગયો મારું આ થઈ ગઈ વાય અક્ષ અને આ થઈ ગઈ એક્સ અક્ષ, બરાબર ને? તો આ જે જગ્યાએ ભેગું થયું ને એને કહેવાય ઉગમ બિંદુ. એને આપણે કહીશું ધ્રુવ પી. શું કહીતું કે એક એવી કાલ્પનિક રેખા અંતર્ગોળ અરીસામાંથી પસાર થાય જેને તું મુખ્ય અક્ષ કહી, અને અંતર્ગોળ અરીસાને જે બિંદુમાં છેદે તેને ધ્રુવ પી કહે છે. પત્યું? આની મારે જરૂર નહીં એટલે હું જવા દઉં છું. હવે જોજે, હું પ્રકાશનું કિરણ સીધું નાખું. હવે તું ખાલી થોડું સમજ ને. એ આવી કોઈ સપાટી હોય એનો કોઈ દળો ઉપર અથડાવું તો એ ઉપર ત્યાં નીચે આવે, નીચે જવાનું. તો આ શું થવાનું? પ્રકાશનું કિરણ અથડાઈ નીચે આવે. એ તો તને ખબર હતી ને મને ખબર હતી, કોઈ જ નવું નહોતું. પણ નવું શું મળ્યું ખબર છે? કે પ્રકાશનું કિરણ આટલેથી નાખવું પણ એ જોવાનું હોય કિરણ કેવું હોવું જોઈએ? કાલ્પનિક રેખા અથવા મુખ્ય અક્ષને સમાંતર. તો જોવા શું મળ્યું ખબર? એ મારું હારું અહીંથી પસાર થાય. એ અહીંથી જ પસાર થયું. નીચેથી ચેક કર્યું, નીચેથી નાખો તો એ જબરજસ્ત કારણ મળ્યું કે અહીંથી જ આરું પસાર થયું. જો ભાઈ આપણે પહેલાં જ વાત થઈ ગઈ, બરાબર. આકૃતિ પર બહુ મારો વિશ્વાસ નહીં કરવાનો, થોડી દોઢી જશે. તો હું સીધી લાઈન જ કહી, બધા અહીં જ ભેગા થાય તો એને કહી દીધું મુખ્ય કેન્દ્ર, જેનું નામ આપ્યું કેપિટલ એફ. ફોકલ પોઈન્ટ. કે મુખ્ય અક્ષને પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે તો આ બધા જ કિરણો કોઈ એક બિંદુએ ભેગા થાય છે, આપણી ભાષામાં કેન્દ્રિત થાય છે. આ બિંદુને અથવા આ જગ્યાને, આ પોઈન્ટને મુખ્ય કેન્દ્ર, આ જગ્યાને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. હજી એક નવી વસ્તુ જાણવા મળી, પણ એના માટે મારે થોડું બધું પૂછવું પડશે. ભાઈ લખતો નહીં હો, વ્યાખ્યા તું જાતે લખી દેજે. હું બોલું જ છું, 2 મિનિટ પોઝ લઈને લખી દેજે.
આને કહી દઉં એફ. નવું શું જાણવા મળ્યું? આમ તો પ્રકાશનું કિરણ નીચેથી અહીંથી એફમાંથી જવા દઉં તો સીધું થઈ જાય, કારણ કે તો નોર્મલ સીધું હોય તો એફમાં જાય, એફમાં હોય તો સીધું થઈ જાય. પણ એક નવું શું જાણવા મળ્યું? એફમાંની જગ્યાએ કોઈ બીજી જગ્યાએથી નાખ્યું તો એ તો વાંકું વળતું હતું. પણ એક એવી જગ્યા હતી કે જ્યાંથી નાખ્યું તો ત્યાંથી પસાર થઈ ગયું. અહીંથી નાખ્યું, અથડાયું અને અહીંથી જ પસાર થઈ ગયું. શું કહું છું કે સામે દડો અથડાયો અને અહીં જ પાછો આવ્યો. જે જગ્યાએ ગયું ત્યાંથી જ પાછું આવ્યું. જે જગ્યાએ આપાત કર્યું તે જગ્યાએ જ પાછું ફર્યું. તો એને કીધું વક્રતા કેન્દ્ર સી, સેન્ટર. હવે આને બહુ સારી રીતે સમજી શકાય. કઈ રીતે? આ શું હતું? ગોળાનું કેન્દ્ર. અરે તું આમ કર, અરે તું આમ નાખ, અરે તું આમ નાખ, ગમે ત્યાં નાખ, અથડાઈને આ જવાનું, આ જવાનું, આ જવાનું, આ જવાનું. મુખ્ય કેન્દ્ર, સોરી વક્રતા કેન્દ્ર. બરાબર. તો એની બે વ્યાખ્યાઓ મળે કે મુખ્ય અક્ષમાંથી પ્રકાશ, અથવા એવું લખાય કે ગોળીય અરીસામાંથી પ્રકાશના કિરણને આપાત કરતા તે જ બિંદુમાંથી પાછું ફરે છે, તે જ બિંદુમાંથી પરાવર્તન પામે છે. તો આ બિંદુને વક્રતા કેન્દ્ર સી કહે છે. અને બીજું, અરીસો જે ગોળામાંથી બનેલો હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. આવું શા કારણે થયું હશે? એક નાનો પ્રશ્ન થાય, 2 મિનિટ રહીને આપણે શીખી લઈએ. આ ધ્રુવ પી અને એફ, આનું વચ્ચેનું અંતર, આ અંતરને કહીએ છીએ આપણે કેન્દ્ર લંબાઈ. શું કહીશું? કેન્દ્ર લંબાઈ. એને દર્શાવીશું સ્મોલ એફ વડે. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. એવી રીતે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, આને કહીએ છીએ આપણે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર. આટલું શીખવાનું હતું. અરીસામાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહે છે. આ મુખ્ય અક્ષ અરીસાના જે બિંદુમાં છેદે, સ્પર્શે તેને ધ્રુવ પી કહે છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરતા તે દરેક કિરણો કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થાય છે. તે બિંદુને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહે છે. પ્રકાશનું કિરણ અરીસા પર આપાત કરતા તે કિરણ તે જ બિંદુમાંથી પાછું ફરે છે. તે બિંદુને વક્રતા કેન્દ્ર કહે છે. અથવા અરીસો જે ગોળામાંથી બનાવેલો હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. પ્રશ્ન અહીંયા આવ્યો, કેમ આવું થાય? જોજે, મજાનું. પછી એક સંબંધે તારવી લઈએ, એટલે આજનું આપણે પૂરું કરી લઈએ. આ પ્રકાશનું કિરણ આવ્યું અને એ આ પાછું ફર્યું. આ શું હતું? એફ. અહીંયા શું હતું? સી. દેખાય ને? એ જ છે. તો આ સીમાંથી પાછું આવ્યું અને સીમાં પાછું આવ્યું. તો જોજે, બહુ મજાની વસ્તુ યાર. આ તો તને ખબર પડવી જોવો. માની લે કે મારી પાસે આ ગોળો હોય એ, અને આ એનું કેન્દ્ર છે. આ ધારો કે બિંદુ લઉં હું, તો આ એનો આ સ્પર્શક બન્યો. તો આ સ્પર્શકના લંબ અંતર એટલે એની ત્રિજ્યા. શું વાત કરે છે? ના ખબર પડી? લંબ અંતર એ જ એની ત્રિજ્યા. તમે 10મા ધોરણમાં ભણવાના છો. તો એના માટે આપાત કોણ અને પરાવર્તન કોણ 0 જ થાય. 90 અંશનો ખૂણો બને લે એના માટે. બરાબર? એટલે અહીંયા આઈ અને આર બંને 0 0 થઈ ગયા. હવે બીજું, અહીંયા જ કેમ જાય? તો કે આ આઈ હોય તો આ આર હોય, એના માટે એફમાં જ જાય. હવે એક સંબંધ તારવવાનો હતો. આવું કેમ થાય તો પૂછવામાં આવે. થવા પાછળનું કારણ શું? તો કે આઈ અને આર કેટલો બને છે? 0 અંશ.
બરાબર. એના કારણે પ્રકાશનું કિરણ ત્યાંથી શું થઈ જાય, શું થાય, પાછું ફરે છે. હવે મેં તમને કીધું એક સંબંધ તારવવાનો છે, એ તારવી લઈએ. બરાબર. આને હું ફરીથી મારી ચિત્રકળા એમને એમ જ રાખું છું. જોઈ લેજે. સંબંધ આવો છે, r બરાબર 2f. ધારો કે આ અંતર r કીધું હતું ને આપણે, ધારો કે આ 10 હોય તો આ કેટલું હોવું જોઈએ, 5 હોવું જોઈએ. બરાબર. એવું તમારી પુસ્તકમાં લખીને આપ્યું છે, તમારી પુસ્તકમાં લખીને આપ્યું છે કે r બરાબર 2f. સંબંધ યાદ રાખો. આપણે થોડું ગણિત શીખીએ આમાં, જોજે મજા આવશે. પ્રકાશનું કિરણ અથડાયું અને એફ માંગ્યું અને અહીંયા હોત તો પાછું આવ્યું. બરાબર. સી અહીંયા છે, થોડો ખસેડી લઉં છું મારા ભાઈ. તો આ આઈ થઈ ગયો અને આ આર થઈ ગયો. તો સમજે આઈ અને આર કેવા હોય, સરખા. તો માની લે કે આ એક્સ, તો આ પણ કેટલું હોય, એક્સ જ હોય ને. બંને ખૂણાના માપ કેવા, સરખા. તને જો અહીંયા ઝેડ બનતો દેખાય, તો આ એક્સ હોય તો આ કેટલું હોય, એક્સ જ હોય. તો આ કેટલું હશે કહી દે. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો આ કેટલું હોય, 180 માઇનસ 2x. સાચો ને. તો આ કેટલું હશે કહી દે, 2x હશે. સાહેબ ગૂંચવાય કર્યો. તને પહેલાં આ 2x ને ભૂલી જા. આ તને આયરી ખબર પડી, આ ત્રિકોણ બન્યો જો, આ એક્સ તો આ કેટલું, ટોટલ ત્રણ ખૂણાનો સરવાળો 180. તો 180 માંથી x જાય, 180 માંથી x જાય, એટલે 180 માંથી 2x જાય. હવે તું આને જો, આ બિંદુ છે, આમ છે, આ આખો ખૂણાનું માપ કેટલું, 180. એમાં આ બે ખૂણા આવ્યા, આ ખૂણાનું માપ કેટલું હતું અને આનું તને ખબર નહીં. હા, તો 180 માઇનસ 2x વત્તા 180 ગયા, 2x આ બાજુ આવ્યા તો 2x બરાબર. તો આ આવ્યું ને એ 2x આવ્યું ને આવ્યું, કેવું આવ્યું, 2x આવ્યું. હવે આમાંથી તારે થોડું ગણિતમાં ભણવું પડશે, ત્રિકોણમિતિ. પણ ત્રિકોણમિતિ ઉપર નહીં જતા. માની લે કે આ સીધી રેખા, તો આ એક ત્રિકોણ બની જો, એ આટલો આવી રહ્યો, નામ આપી દઉં ABC. બરાબર. એને પકડીએ તો એમાં હું લગાવું છું tan θ. એવું કહેવાય કે જ્યારે ખૂણો નાનો હોય tan x લગાવું, ખૂણો નાનો હોય ત્યારે tan x હોય કે એકલો x હોય, બંને સરખા થાય. એ તું 10માં જ ભણવાનો હો, ચિંતા ના કરે. પણ અત્યારે હાલ આપણે ઉપયોગી થાય એવું એટલે જોઈ લઈએ. બરાબર. તને કામ લાગે. તો ટેનનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો tan x આના માટે લાગુ પાડું છું તો એની સામેની બાજુ આ થઈ AB અને પાસેની બાજુ કઈ થઈ BC. બરાબર. એમને એમ રાખ. BCની જગ્યાએ હું શું લખી શકું, R લખી શકું ને. તો tan x બરાબર AB ભાગ્યા R. પણ મેં કીધું ખૂણો નાનો હોય તો x બરાબર AB ભાગ્યા R. હવે હું આ નાનો ત્રિકોણ પકડું ABF. જોજે તો એમાંય tan લાગુ પાડું. tan 2x બરાબર સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ FB. ચલો ABનું AB રાખું, FBની જગ્યાએ સ્મોલ f લખું, સ્મોલ f. બરાબર. અને tan 2xની જગ્યાએ એકલો 2x લખું. હવે તું જો આ બંનેમાં, આ બંનેનો હું ભાગાકાર કરી દઉં, અહીંયા કરું આટલામાં, એટલે દેખાય કે નહીં? ઓકે, દેખાશે. જોઈ લેજે. x ભાગ્યા 2x બરાબર AB ભાગ્યા R ભાગ્યા AB ભાગ્યા F.
તો ભાગાકારના ભાગાકાર એટલે ગુણાકાર થઈ જાય. f ભાગ્યા ab ગયું, x ગયું, 1 ભાગ્યા 2 બરાબર f ભાગ્યા r આ બાજુ આવ્યું, બગડો પેલી બાજુ ગયો, તો r બરાબર 2f. દરેક માટે સાચું હોય. જ્યારે ખૂણાઓ નાના હોય ત્યારે આ સાચું પડે છે. બરાબર, આટલા સુધી હું રાખું છું. એટલે એક સંબંધ તમારે યાદ રાખવાનું થયો. શું યાદ રાખવાનું થયું? r બરાબર 2f. એનો મતલબ શું થાય કે કેન્દ્ર લંબાઈનું બમણું કરતાં વક્રતા ત્રિજ્યા મળે. તો હું તમને પ્રશ્ન પૂછી શકું કે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી? 5. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 3 સેન્ટીમીટર છે, તો વક્રતા ત્રિજ્યા 6. ફાવે ને? ડબલ થઈ જાય, કાં તો અડધું થઈ જાય. વક્રતા ત્રિજ્યા ડબલ હોય અને કેન્દ્ર લંબાઈ અડધી હોય. આની જગ્યાએ તમે આવું એ લખી શકો. લ્યા નાના છોકરાઓ ગગા આવું એ લખીએ કે ને, બગડો ભાગાકારમાં છે. લ્યા મોટો દમામાં આવ્યો. આટલું રાખીએ છીએ. આના પછી શું? આના પછી છે નાની નાની આકૃતિઓ. 6 આકૃતિઓ છે, પણ હું પ્રયત્ન કરીશ કે એક લેક્ચરની અંદર 6 અને પછી બહિર્ગોળ અરીસાની બીજી 2 છે 8 એ પૂરી કરીએ અને નાની મોટી કાર્ટેશિયન પદ્ધતિ શીખી લઈશું. બસ એટલું શીખીશું. બરાબર, કારણ કે આકૃતિઓ દોરવાની તમે મારી ચિત્રકલા જોઈ લીધી, એટલે આપણે આકૃતિઓ જોઈશું. એ મને તો લગભગ 20-25 મિનિટ જેવું થઈ જશે. પછી મારી સહનશક્તિ નથી કે હું એટલી બધી આકૃતિઓ એકી સાથે દોરી શકું. કંટાળો આવે છે. બાકી આવડતો ચાલ્યા. બરાબર, આટલું રાખીએ છીએ. મળીએ નવા વિડીયોમાં આના ચેપ્ટર સાથે. અસ્તુ.